કાળિયા પાટીલ સાહેબ ભારત માતા કી આટલા બધા પાણીદાર લોકો છો ને આવતો અવાજ ધીમો ધીમો ફરી એકવાર એક સાથે બોલીએ આપણે ભારત માતા કી વંદે આ વિસ્તાર અને એમાં પાણીદાર લોકોની વચ્ચે આ કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સાથી સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, જિલ્લાના અધ્યક્ષ શ્રી અસદગીરી ગોસ્વામી, અમારા પાણીદાર ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, અમારો બીજો પ્રમુખ છે ને એ પણ પાણીદાર જ છે, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી વજુભાઈ ડોડિયા પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી પ્યાગજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી કમાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી તેજસ્વીબેન પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી નવદીપભાઈ ડોડિયા મહામંત્રીશ્રી, શ્રી મયુરભાઈ ડાભી મહામંત્રીશ્રી, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત કે જેમને પાણીની કિંમત તો સમજાય, પરંતુ પાણીની વ્યવસ્થા પણ પોતે જ કરવાની જેમણે હિંમત ભરી કામ કર્યું અને સફળતાપૂર્વક જે કામ કર્યું છે એવા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, આપ સૌને હું વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. 2021માં માર્ચ મહિનામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિલ્હીમાં એક યોજના જાહેર કરી હતી, કેચ ધ રેન. કેચ ધ રેનનો અર્થ હતો કે વરસાદને ઝીલી લો, પણ વરસાદને ઝીલીને રાખશો ક્યાં? તો એને જમીનમાં ઉતારો. અને આ યોજનાને સાકાર કરવા માટેની જવાબદારી માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે મને અને મારા માધ્યમથી આપ સૌની પાસે એ આપી છે. તો કેચ ધ રેન, વરસાદને ઝીલવાની ક્યાં જરૂર છે? આપણી પાસે તો ઘણા બધા ડેમ છે. તો મોદી સાહેબે કેમ કહ્યું? મારે આપને કેવું છે કે આખા દેશની અંદર જેટલી પણ મોટી મોટી નદીઓ છે એની પર મોટા મોટા ડેમ જે બનવા જોઈએ એ બધા જ ડેમ બની ગયા છે. જે કેટલાક બનવા જરૂરી છે એ બની પણ રહ્યા છે. હવે કદાચ કોઈ એવી મોટી નદી નથી કે જેની પર વધુ ડેમ બનાવી શકાય, એવી કોઈ બહુ મોટી નદીઓ બચી નથી. અને જે બની ગયા છે ડેમ અને બનવા જઈ રહ્યા છે, આ બધા જ ડેમનું પાણી જો આપણે એકત્ર કરીએ તો પણ આપણી જરૂરિયાત પૂર્ણ થતી નથી. અને વસ્તી તો વધતી જાય છે. પાણીની જરૂરિયાત તો આપણે માનવ જીવન માટે છે, પશુધન માટે છે, ખેતી માટે છે, ઇન્ડસ્ટ્રી માટે છે. આપણા સંસ્કૃતિના જતનમાં પાણી તો દરેક જગ્યાએ જ આવે છે. કોઈ શુભ કાર્ય કરીએ તો પણ પાણી જોઈએ અને કોઈ અશુભ હોય તો પણ પાણી જોઈએ. તો પાણી તો જીવન છે અને એ પાણીને જે રીતે આપણે વાપરીએ છીએ તો એ પાણી જે રીતે ખૂટી જાય તો કેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. એક જણે બહુ સરસ લખ્યું હતું. એમણે કહ્યું કે આપણા પૂર્વજો એમણે તો નદી અને નાળાને વહેતા જોયા છે. આપણે પણ જોઈએ છે, પણ પૂર્વે ત્યારે જોઈએ છે અથવા તો ફોટોમાં જોઈએ છે, વિડીયોમાં જોઈએ છે, ટીવી પર જોઈએ છે. પણ આપણા પૂર્વજોએ નદી અને નાળાને વહેતા જોયા છે અને આજે આપણે બોટલમાં પાણી જોતા થયા છે. સાચી વાત છે કે નહીં? હવે આપણે બોટલમાં પાણી વાપરતા થયા. પણ આ જ રીતે જો પાણીનો આપણે ઉપયોગ કરતા રહીશું, પાણીનો સંચય ના કરીએ
તો જે પરિસ્થિતિ સર્જાય તો કેવી ભયાનક પરિસ્થિતિ સર્જાય કે આપણા આવનારી પેઢીને કેપ્સ્યુલ આપશે ડોક્ટર કે તમે પાણીની જગ્યાએ કેપ્સ્યુલ લઈ લો. આમાં પાણી પણ ભરેલું છે ને, તમારા શરીરની પાણીની જરૂરિયાત બી પૂર્ણ થઈ જશે. તો નદી નાળામાંથી બોટલમાં અને બોટલમાંથી કેપ્સ્યુલમાં એ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવી છે. આપણા બધાની જવાબદારી છે કે આપણી આવનારી પેઢી માટે પાણીનો જળ સંચય કરવો. આપણે બધા જ આવનારી પેઢી માટે, આપણા વારસદારો માટે આર્થિક સંચય કરીએ છીએ, પૈસાની બચત કરીએ છીએ, પ્રોપર્ટીઓ વસાવીએ છીએ. કોના માટે? તો કે મારી પેઢીને, મારા વારસદારોને, મારા દીકરાઓને, દીકરીને બધાને કામમાં આવશે. તમે એમને પૈસા તો આપી દેશો, પણ આ પૈસા દ્વારા કોઈ ફેક્ટરીમાં પાણીનું ઉત્પાદન થઈ શકતું નથી. એને તો જીવન જીવવા માટે પાણી જ જોઈએ, અને એ પાણીને બચાવવાની જવાબદારી આપણે સ્વીકારવી પડે. એટલે જ મોદી સાહેબે આગળ કહ્યું કે જળ સંચય જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત કરવી જોઈએ. મને તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જળ શક્તિ મંત્રાલય સોંપી દીધું, અને હું તો જાણે બહુ મોટું કામ કરતો હોય તે રીતે નીકળી પડ્યો. પણ મને નમસ્કાર કરવાનો, વંદન કરવાનો મન થાય છે હસમુખભાઈને કે એમને તો કોઈ મંત્રાલય નથી મળ્યું, કોઈ પદ નથી મળ્યું, તો પણ આ વિસ્તારની અંદર બધા લોકોને જાગૃત કરીને તમારી સાથે રહીને જે એમણે 1500 જેટલા બોર કર્યા અને હવે ગામમાં એ બોર કરવા તરફ જઈ રહ્યા છે, એનું જે જાગૃત કરવાનું એમણે જે કામ કર્યું છે ને, એના માટે વંદન પણ શબ્દ નાનો પડે છે. એટલું મોટું કામ એ અશોકભાઈએ કર્યું. મને મળવા આવ્યા ત્યારે મને એવું હતું કે બહુ સજેશનો આવે છે, એટલા બધા લોકો એટલા બધા આઈડિયાઝ લઈને આવતા હોય. એમાં આ એક તરવરીય યુવાન મારી ઓફિસમાં આવીને બેઠો, મને કે મારે જળ સંચય માટે વાત કરી છે. એટલે મેં બહુ દરકાર નહીં કરી. મને એમ કે બહુ સજેશન આવે, જેમાં આ ભાઈ પણ કહેતો હશે. પણ મેં જયારે મને થયું કે લાવો 2-3 મિનિટ આ યુવાન આટલા જયારે ઉત્સાહી છે તો સાંભળી લઈએ, અને મેં જયારે એનું કામ સાંભળ્યું, એની કામ કરવાની રીત સાંભળી, એના પરિણામો વિશેની વાત સાંભળી, ત્યારે મને થયું કે ના, આ તો મારા કરતા પણ મોટું કામ આ હસમુખભાઈ પોતે કરી રહ્યા છે. દરેક ગામમાં મોદી સાહેબ કહે છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જ રહેવું જોઈએ. એ હોઈને નાળામાં જાય, નાળામાંથી નદીમાં જાય, નદીમાંથી દરિયામાં જાય, તો ગામમાં પાણી રહેશે ક્યાં? હવે તો મકાનો બની જાય છે, રોડ બની જાય છે, જમીનમાં પાણી ઉતારવા માટેની જગ્યા જ નથી. પણ એનો બેસ્ટ ઉપાય છે. શહેરોની અંદર પણ જે પ્રશ્નો ઉપસ્થિત થયા, ઇન્ડસ્ટ્રીએ પાણી ખેંચ્યું, કોઈએ 200 ફૂટ પરથી 800 ફૂટ પર લઈ ગયા. એને ફરીથી રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા ફરી એ જમીનમાં પાણી ઉતારવા માટેની યોજના આપણે શરૂ કરી. આખા ગુજરાતમાંથી લગભગ 80,000 આ રેન વોટર હાર્વેસ્ટિંગ બોર કરવા માટેના કમિટમેન્ટ મળ્યા. માનીએ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે પણ ખેડૂતોના જે બંધ થયેલા બોર હતા એને રિચાર્જ કરવા માટે જો ખર્ચ થાય, એના 10% પૈસા ખેડૂત આપે અને 90% પૈસા સરકાર આપે, રાજ્ય સરકાર આપે. ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે આ સ્કીમ પણ જાહેર કરી. એના અંતર્ગત લગભગ 14,800 જેટલા એ બંધ થયેલા બોરને પણ રિચાર્જ કરવું પડે. અને એ કામ થયું. બનાસકાંઠામાં એક ખૂબ મોટા ખેતરના માલિક મને મળ્યા. એ મને ગાંધીનગર મળવા આવ્યા હતા. એમણે કહ્યું કે મેં 9 જગ્યાએ મારા ખેતરોમાં અલગ અલગ બોર કર્યા, પણ પાણી જ નહીં નીકળ્યું. પણ રેન વોટર હાર્વેસ્ટિંગ કર્યું. આજે એના 9 બોરની અંદર પાણી છે. હવે ખેતી કરી શકે એવી સ્થિતિમાં છે. તો દરેક વસ્તુ સરકાર કરે, દરેક વસ્તુ કોઈ બીજો કોઈ કરે, એને બદલે આપણી જરૂરિયાત પૂર્ણ કરવાની જવાબદારી આપણી છે. આ વાતને તમે સાર્થક કરી છે. મેં હમણાં અશોકભાઈને પૂછ્યું
કે તમે એક બોર કરો છો તો કેટલો ખર્ચો આવે છે? કે 100 ફૂટ સુધી હોય તો લગભગ 25,000 આવે છે. હવે આ પૈસા તમે ક્યાંથી લાવો છો? તો એમણે કહ્યું કે અમારા જો ખેડૂત મિત્રો એ પોતાના બોરનો ખર્ચ પોતે આપે છે. આજે તમે સરકાર પર આધાર રાખવાને બદલે કે કોઈ મદદ કરે એને આધાર રાખવાને બદલે પોતાની જરૂરિયાત માટે જે તમે કામ કર્યું છે એના માટે પણ આપ સૌને પ્રણામ કરું છું કે ખૂબ મોટું કામ તમે પોતે કર્યું. મારું કામ હું જ કરું આ ભાવના સાથે કર્યું. પણ હજુ પણ આપણી જરૂરિયાત પૂર્ણ થતી નથી. આપણે તો જે ડેમની વાત કરતા હતા એને આગળ લઈ જાઓ તો એક ડેમ બનાવવા માટે લગભગ 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવે. ખેડૂતોની જમીન થાય તો વિરોધ કરે, સ્વાભાવિક છે. કોઈ ગામને સ્થળાંતર કરવા પડે, ગામ લોકોએ છોડવું પડે ત્યારે પણ વિરોધ થાય, એ પણ સ્વાભાવિક છે. અને પર્યાવરણવાદીઓ એ પર્યાવરણના નામે વિરોધ કરીને હવનમાં હાડકા નાખે એના કારણે પણ સમય જાય. એટલે એક ડેમ બનાવવાના પ્રોજેક્ટમાં 25 વર્ષ લાગે અને 25,000 કરોડથી વધુનો ખર્ચ થાય. હમણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આંધ્રપ્રદેશના પોલાવરમના એક પ્રોજેક્ટ માટે 12,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. તો હું મારા મંત્રાલયમાં આવતો હતો અને હું વિગત જોતો હતો. 1940માં એ પ્રોજેક્ટ ચાલુ થયો હતો અને ધીમે ધીમે લંગડાતો ખોળંગાતો ચાલતો હતો. અને એ હમણાં મોદી સાહેબે 2014માં પહેલા 15,000 કરોડ રૂપિયા આપ્યા અને ત્યાર પછી બીજા 12,000 કરોડ રૂપિયા આપ્યા. હવે કદાચ એ 2 વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. હવે 85 વર્ષે પ્રોજેક્ટ પૂર્ણ થાય તો ત્યાં સુધી રાહ જોવાની આપણી તાકાત છે? આપણે રાહ જોઈ શકીએ એવી સ્થિતિમાં છીએ? આપણે તો ખૂબ ઝડપમાં આપણે પાણી બચાવવા માટે અલગ અલગ યોજનાઓ દ્વારા આગળ વધવું પડશે. અને સૌથી બેસ્ટ એ હતો કે વરસાદ આપણને જો વિશ્વની વાત કરીએ તો આખા વિશ્વની 18% વસ્તી એ આપણા દેશમાં છે. આખા વિશ્વના 18% પશુધન એ પણ આપણા દેશમાં છે. અને આખા વિશ્વમાં જે પીવાલાયક પાણી છે એના ફક્ત 4% પાણી આપણી પાસે છે. અને એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં જ્યાં નદીઓમાં સરપ્લસ પાણી છે એને વહી જવા દેવાને બદલે એને આગળ લઈ જઈએ જ્યાં જરૂર છે ત્યાં સુધી કેનાલ દ્વારા કે પાઇપ દ્વારા એ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. એનો આખો એક માસ્ટર પ્લાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બની રહ્યો છે કે ઓપન કેનાલ બનાવીએ છીએ તો એમાં 30% જેટલો લાઈન લોસ થાય છે. આ 30% પાણીનો લોસ એ પણ ખૂબ મોટો લોસ છે. એના કરતા પાઇપ એ વધુ સારા પડે, વધુ સસ્તા પણ પડે અને ચોક્કસ જગ્યાએ પૂરતું પાણી પણ લઈ જવાય. તો એ દિશામાં પણ આપણે કામ કરીએ છીએ. બ્રહ્મપુત્રા એક એવી નદી છે ઉપર એની પાસે ખૂબ પાણી છે. એનો પૂર આવે તો લાખો લોકોને એની અસર થાય છે. હજારો લોકોના એમાં મૃત્યુ થાય છે. પણ આ જ પાણીને જો આપણે નીચે ઉતારીએ, આપણા દેશનો જે નકશો છે એમાં તમે ઉપરના ભાગમાં બ્રહ્મપુત્રા છે, તો નીચેના રાજ્યોની અંદર જ્યાં પાણીની અછત છે ત્યાં આપણે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. મા ગંગા એ તો 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને છતાં કેટલાક રાજ્યોમાં પાણીની હજુ પણ અછત છે. એનું પણ પ્લાનિંગ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. એ સિવાય અલગ અલગ નદીઓ અને એની પર જો કોઈએ કામ કર્યું તે મોદી સાહેબે કર્યું છે. મુખ્યમંત્રી હતા ત્યારે જ માં નર્મદાના નીરને ગુજરાતમાં કચ્છ સુધી પહોંચાડવા માટે એમણે જે પ્રયત્ન કર્યો હતો ત્યારે તો ફક્ત મુખ્યમંત્રી હતા. અનેક અવરોધો હતા જે મધ્યપ્રદેશના સ્થળાંતર કરવા માટેના ગામોના પૈસાનો જે ખર્ચ હતો એ પણ ગુજરાત સરકારે એડવાન્સમાં એમને આપ્યો હતો કે તમે એમના પૈસા લો અને પછી તમારી સગવડ અમને વગર વ્યાજે આપજો. કેમ કે એમને તો આ નર્મદાના નીરને ગુજરાતમાં લાવવા હતા. અને નીર આવ્યું, કચ્છ સુધી પહોંચ્યું
એના પણ અનેક ફાયદા થયા, પરંતુ હજુ પણ પૂરતી વ્યવસ્થા કરવી હશે તો આપણે બધાએ પણ લાવવું પડે. આપણે તો ભગવાન કૃષ્ણની પ્રતિમા મને હમણાં અહીંયા આપી, કૃષ્ણ ભગવાન આપી જોઈ નહીં એટલું પૂછ્યું તો ભગવાન કૃષ્ણે તો ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડ્યો હતો, પણ એની સાથે જે ગોવાળિયા હતા એમણે પણ પોતપોતાની લાકડીઓનો ટેકો આપ્યો હતો. એમને એવું હતું કે ના, ભગવાન કૃષ્ણના વજન ના ઝીલી શકે તો, પણ એમણે વિચાર્યું નહીં કે ટચલી આંગળી પર જયારે આખો પર્વત ઉતાર્યો છે એને આ ગોવાળિયાના લાકડીના ટેકાની જરૂર નથી. મોદી સાહેબે પણ ટચલી આંગળી પર પાણીની જવાબદારી લઈને ચાલી રહ્યા છે, પણ આપણી લાકડીનો ટેકો એને ના લગાવીએ તો એ તો મને લાગે છે કે યોગ્ય નથી. આપણે બધાએ પણ આપણાથી જે કંઈ થઈ શકતું હોય એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પાણીમાં જીવન છે, જલ જીવન જેવું આપણે કહેતા હોઈએ છીએ અને પાણી માટે તડપતા પણ હોઈએ છીએ, પણ પાણીનો બગાડ કરવામાં પણ આપણે કોઈ દિવસ રાહ જોતા નથી. અને મોદી સાહેબે તો પાણી પર ફક્ત પાણી કે જળ સંચયની વાત નથી કરી, એમણે તો બહેનો, આખા દેશની બહેનો પાણી લેવા માટે દૂર દૂર સુધી, કિલોમીટરો સુધી જતી, 3, 4, 5 કિલોમીટર જાય, પાણીના બેડા માથા પર ઉંચકીને લાવે. એનો WHO નો હમણાં રિપોર્ટ આપ્યો. મોદી સાહેબે યોજના જાહેર કરીને નળ સે જલ, ઘરમાં જ પાણી આપવાનું, શુદ્ધ પાણી આપવાનું. આ બહેનોના જે કલાકો બગડતા હતા તે રોજના 5.5 કરોડ કલાક આ બહેનોના પાણી લાવવાને લઈ જવામાં બગડતા હતા. ઉપરાંત માથા પર બેડાનું વજન લાવવાનું અલગ, અને પાણી અશુદ્ધ મળે તો પણ લઈ આવવું પડે એ પણ વધારામાં. મોદી સાહેબે ઘરમાં પાણી મળે એના માટેની યોજના બનાવી. નળ સે જલ યોજના દ્વારા લગભગ 15 કરોડ લોકોના ઘરમાં પાણી આપ્યું. એના દ્વારા લગભગ 60 કરોડ લોકોને એનો ફાયદો થયો છે. તો આ જે સ્થિતિ છે એ પાણી માટે બહેનો જતી હતી, પણ એ બહેનોને જે પાણી લાવતા હતા એ પાણી અશુદ્ધ હતું. એને શુદ્ધ પાણી મળવાને કારણે આજે આપણે બીમાર નથી પડતા. બહેનોને શુદ્ધ પાણી મળે છે, એ પોતાના બાળકોને પણ શુદ્ધ પાણી આપે છે, ઘરના બધા શુદ્ધ પાણી વાપરે છે. WHO નો જ બીજો રિપોર્ટ કહે છે કે આ શુદ્ધ પાણી મળવાને કારણે 8.4 લાખ કરોડ રૂપિયાની આરોગ્યની પાછળ જે ખર્ચ થતો હતો રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો અને લોકોનો પોતાનો, એની બચત થઈ છે. એ પૈસા વિકાસના કામે લાગશે. અને એના કરતા પણ મોટો ફાયદો કે આપણે કોઈ નાની ગોળી લઈએ ને તો ગોળી આપણને નાની લાગે, પણ આપણા શરીરમાંનું દર્દ એ મટાડી દે છે. એટલે એનામાં તાકાત છે, પણ એની આડઅસર પણ છે. અને કેટલીક આડઅસર તો 10 વર્ષે 15 વર્ષે પણ આવતી હોય છે. વર્ષો પહેલા ટીબીની જે ગોળીઓ લેતા હતા એને 15-20 વર્ષ પછી એને કાનમાં બેરાશ આવે છે. તો આવા આડઅસર પણ આવી ગોળીઓ લેવાથી થાય કે ઇન્જેક્શન લેવાથી થાય, એનામાંથી પણ આપણને મોદી સાહેબે છુટકારો અપાયો છે. આપણે કલ્પના કરો કે એમણે કયા કયા વિચારો કરીને, કેવી રીતે કામ કરીને પોતાના દેશના લોકોને સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા છે. મારે તો આપ સૌને કહેવું છે કે હું તો 2 દિવસ મહારાષ્ટ્રમાં હતો. રાત્રે મોડો આવ્યો, પણ મેં અશોકભાઈને કહ્યું હતું, મને હાર્દિકભાઈનો ફોન આવ્યો કે તમે ચોક્કસ આવો છો ને? મેં કીધું હાર્દિકભાઈ હું કહું એટલે આવું, તમારું એ પણ કે એવું કરે. એટલે મેં કીધું મેં પણ કહું છું એટલે હું આવીશ જ. સવારના કાર્યક્રમ બતાવીને હું સીધો અહીંયા આવ્યો અને મને આનંદ છે, પણ મારે પાછા જવા માટે કે ભાઈ કાલે દિલ્હી પહોંચવાનું છે, એટલા માટે મારે રાત્રે સુરત પહોંચવું પડે એવું છે. એટલે મેં વિનંતી કરી હતી કે મને તમે અડધો કલાકથી વધારે રોકતા નહીં. અને એ વાત પણ અશોકભાઈ, હાર્દિકભાઈ સહિત બધા જ આગેવાનોએ માન્ય રાખી. મેં એમને પૂછ્યું તો એમણે કહ્યું કે અમે તો બધા બોલી ગયા, પણ મારી હાજરીમાં બોલ્યા નહીં, એટલે મને જરા મનમાં દુઃખ રહ્યું. એ લોકો શું કહી ગયા એ મારે સાંભળવું હતું. આ બધા નેતાઓ કંઈક તમારા માટે કરવાનું કહી ગયા. આ સાંસદ અહીંયા બેઠા છે ને, મારે એમને પણ વિનંતી કરી છે કે તમારા ફંડમાંથી પણ
તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ફંડ સરકારમાંથી કલેક્ટરને ડીડીઓને આપો. બધા જ એમપીઓ લગભગ 50-50 લાખ રૂપિયા આપી રહ્યા છે. આ બહુ મોટું કામ છે. એમાં જેટલું થાય અને બધા ધારાસભ્યો પણ પોતાના ફંડમાંથી કેટલા આપવાના તમે કોને 5 બોલો 1.25 લાખનો થાય. તો યાર કંજૂસ માલ નીકળે મને એમ કે આર્થિક એટલે તો 20-25 લાખ રૂપિયાના બોર તમે કહેશો ત્યાં એ ડીડીઓ ને કલેક્ટરને પૈસા ફાળી આપશે. તમે કહેશો ત્યાં બોર હસમુખભાઈ તમારે નક્કી કરો ક્યાં કરવું છે લોકો સાથે બેસીને એમના 50 લાખ પણ એ બધા આખા વિસ્તારમાં કરવા છે, એક જ ગામમાં જ કરે. આ એક પુણ્યનું કામ પણ છે, પણ આવનારી પેઢી માટે અત્યંત મહત્વનું છે. અમારે એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિજી આવ્યા હતા અને તે વખતે મેં વાત કરી કે સુરતમાં અટલ બિહારી વાજપેયીજી પ્રધાનમંત્રી હતા ત્યારે આવ્યા અને એમણે કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ જે લડાશે એ પાણી માટે લડાશે. મેં રાષ્ટ્રપતિ હાજરીમાં કહ્યું કે અટલજી તો આવું કહી ગયા છે કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે અને પાણી માટે લડાશે. એ તો ત્રીજું વિશ્વયુદ્ધ લડાય કે ના લડાય અને લડાય અને પાણી માટે પણ લડાય તો પણ એટલી ખાતરી આપીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લીડરશીપમાં ભારત એ ત્રીજા વિશ્વયુદ્ધમાં પાણી માટેની લડાઈમાં ક્યાંય નહીં હશે એની પણ આપણે ખાતરી આપી. અને આ કઈ ખાતરી હું મારા મનથી નથી આપતો, મારા તરફથી નથી આપતો. આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરવાનો છે. અમે ગુજરાતના વસતા રાજસ્થાનના જે લોકો જે સુરતમાં રહે છે એ લોકોએ રાજસ્થાનના 40,000 ગામોમાં દરેક ગામમાં 4,000 બોર એટલે કે 1,60,000 બોર કરવા માટેનો સંકલ્પ કરીને એમણે દત્તક લીધું છે. મધ્યપ્રદેશના 3400 ગામોમાં 15,000 બોર એ સુરતમાં રહેતા મધ્યપ્રદેશના વેપારીઓ કરી રહ્યા છે. તમે બિહારના 5 જિલ્લામાં દરેક ગામોની અંદર 4 બોર કરવાનું પણ બિહારના જે લોકો ત્યાં રહે છે એમણે કરવાનું કહ્યું છે. મને કેટલાય લોકો કહ્યું કે અમે 5,000 બોર કરી આપીશું, કોઈ અમે 2,000 કરી આપીશું. તો આખા દેશમાં દરેક ગામમાં કરવા છે. અને આ પહેલો તબક્કો છે કે આપણે પહેલા ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં ઉતારીએ. બીજા તબક્કામાં આપણે દરેક ઘરનું પાણી પણ એના ઘર પાસે જમીનમાં ઉતરી જાય એવો પ્રયત્ન કરવાનો છે. જેને ત્યાં બોર હશે એને ત્યાં તો આ જે કુંડી છે એ મૂકી દો, એમાં ગ્રાવલ્સ એટલે પથ્થર નાખી દો. તમારા અગાસીમાંથી ઉતરતું પાણી એ તમે એની સાથે પાઇપ જોડી દો. તમારા વરસાદનું પાણી એક નાનું મકાન 14x45 જે શહેરમાં હોય છે ને ગાળા, એ 14x45 નાના ગાળામાં આખા સિઝનમાં જો ફક્ત 100 મિલીમીટર વરસાદ પડે ને 3 મહિનામાં તો પણ 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતરે છે. વરસાદ તો વધારે પડે છે એટલે વધારે જમીનમાં ઉતરશે. અને એક ઘરમાં આપણે ગામમાં સરકારની યોજના મુજબ 55 લીટર પાણી આપીએ છીએ. માની લો કે 5 લોકો છે તો તમે 250 થી 300 લીટર પાણી રોજ એ 5 જણા વાપરે છે અને પાણી આપવામાં આવે છે. આ 300 લીટરને આપણે 365 દિવસે ગણીએ તો આપણે લગભગ 1,00,000-1.25 લાખ લીટર પાણી એ દર વર્ષે આપણે આપણા કુટુંબમાં વાપરીએ છીએ. પણ જમીનમાં તો કંઈ ઉતરતા જ નથી. તો બેંકની ડિપોઝિટ હોય, એફડી હોય તો તમે એનું વ્યાજ વાપરો તો વાંધો નહીં, પણ તમે મૂડી વાપરો તો કેટલા દિવસ ચાલે? અને એટલે જ મારી વિનંતી છે કે તમે વાપરો વાંધો નહીં, પણ તમારા ધાબાનું પાણી પણ એ તમારા ઘર પાસે જમીનમાં ઉતરે એના માટેનો પ્રયત્ન કરો. જ્યાં બોર છે તો બોરમાં ઉતારો, કૂવો હોય તો કૂવામાં ઉતારો, અને બોર ના હોય તો તમે જે ડિઝાઇન કે હું હસમુખભાઈને બધાને હું આપવાનો જ છું. કાલે એમની સાથે વાત પણ મારે કરવાની જ છે. તો અમે અમને 10 ડિઝાઇન આપણે બનાવી છે કે ઘર પાસે તમે 4x6 નો એક ખાડો કરો, એમાં ગ્રાવલ્સ નાખી દો અને બંધ કરી દો ઉપરથી. એ પાઇપ ખાલી અંદર તમે 1 ફૂટ નીચેથી છોડી દો તો પણ તમારું પાણી અંદર નીચે ઉતરી જશે. આ બધી ડિઝાઇનો જે ટેકનોલોજી ડેવલપ થઈ છે એનો ઉપયોગ કરીને આપણે દરેક ઘરનું પાણી પણ એ ત્યાં જ ઘર પાસે જમીને ઉતરે. એના કારણે આજે મને હમણાં હસુભાઈ કહ્યું કે 10 ફૂટ પર પાણી મળી જાય છે ત્યાં સૂકા પ્રદેશની અંદર. આ તો તમે ક્રાંતિ કરી છે. ખરેખર આટલું મોટું કામ તમે બધા જાતે કર્યું. એટલે જ મેં એમને પૂછ્યું કે ફંડ ક્યાંથી લાવ્યા.
મને હમણાં એક ભાઈ સુરેન્દ્રનગરમાં તળાવ બનાવે છે, 2 યુવાનો છે એ તળાવ બનાવે છે, ઓળખે છે એકંદર. એ ભાઈ મને મળવા આવ્યા દિલ્હી. મેં કીધું દિલ્હી સુધીના પૈસા તો શું કરે ખર્ચા, હું તો ગુજરાત આવતો હું છું ભાઈ. પણ પછી એને મને કામનું કહ્યું કે અમે આ તળાવ બનાવીએ છીએ. એની પાસે 30 જેટલી અલગ અલગ જે કંપનીઓ છે એમણે એને ઓફર કરી છે કે તમે આ તળાવ ખોદો, એનો જેટલો ખર્ચો થાય અમે બધા ભાગે પડીને આપીશું. મેં કીધું આ તો અહીંયા સુધી આવ્યો છે તો મને કઈ દક્ષિણા તો આપી જા. કે શું આપું? મેં કીધું મને તો કેટલા ગામ દત્તક લઈ છે બોર કરવા માટે, દરેક ગામમાં 4 બોર કરવા છે, તો મને કે એક ગામ લઈ લઉં. મેં કીધું ભલા માણસ, એક ગામમાં તો કે મારું પેટ ભરાતું હશે, એક ગામમાં ના ચાલે. એટલે એને કહ્યું કે અમે 5 ગામ અમે દત્તક લઈએ છીએ અને 20 બોર અમે કરીએ છીએ. મેં કીધું અને જીતેન્દ્રભાઈને મળજે અને તું બોર કરે ને તલાવ કરે તારે મને કહેજે તો હું પણ આવીશ, મહેમાન તરીકે નહીં, એના કામને બિરદાવવા માટે. આજે પણ હું આવ્યો છું તો હસમુખભાઈને અને હસમુખભાઈ થકી તમારા બધાનું જે કામ થયું છે એ તમને બધાને બિરદાવવા માટે આવ્યો છું. હું મોદી સાહેબને જરૂર આ વાત કરીશ કે આ જે કામ થયું તેની ડિટેલ લઈને મોદી સાહેબને કહીશ કે આ રવિવારે છેલ્લા રવિવારે સાહેબ મન કી બાત કરતા હોય છે ને, એમાં ગામનું ને તમારા બધાની વાત મૂકે, હસમુખભાઈની વાત મૂકે. આજે નહીં તો 2-4 ને નંબર લાગે, આ વાત હું જરૂર કહીશ. હું બધી વિગત હાર્દિકભાઈને અમારા MP સાહેબને કહીશ કે બધા પાસે લઈને આપણા પ્રમુખશ્રી અમને આપે તો હું એ આખું ફોટોગ્રાફ સાથે આ સાહેબના ધ્યાને મૂકીશ કે તમારામાંથી આખા દેશે પ્રેરણા લેવું જોઈએ કે કોઈ એમને કરી જાય એના બદલે પોતાને જ રીતે પોતે જયારે આ કામ કર્યું છે. તમને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. તમને બધાને હું ફરીથી વંદન કરું છું. હું કદાચ ન આવ્યો હોત તો તમારા દર્શન કરવાનો મોકો મેં ગુમાવ્યો હોત અને મારા મનમાં કલ્પના રહી હોત કે 50-100 લોકો ભેગા થયા હશે અને કાર્યક્રમ થઈ ગયો. સંખ્યા કેટલી મોટી છે એનું મહત્વ તો છે જ, પણ સંખ્યામાં આવનાર લોકોએ શું કર્યું છે અને શું કરવા માંગે છે એ અત્યંત મહત્વની વાત છે. હું અમારા હાર્દિકને કહીશ, હું તો એને મારી ઉંમરમાં તો મારા દીકરા કરતા બી નાના છે, એટલે હું એને હાર્દિક જ કહેતો હોઉં છું કે એને કહીશ કે આ એક જળ શક્તિ, જળ સંચય એ જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત કરવાની વાત જે મોદી સાહેબે કરી છે એને બધા સાથે મળીને, જે હસમુખભાઈ તો તમને ઉદાહરણ અહીંયા આપ્યું છે, તો એની પર ખૂબ કામ કર્યું છે. તમે ગમે ત્યાં જાઓ એને કંઈ કામ થાય એને કહો ભાઈ એક બોર કરી લે, આટલું તો તમે કહી શકો. તમારી ઇન્ડસ્ટ્રી હશે સાણંદમાં અને બધા, એમને પણ તમે કહી શકો કે અમુક ગામો તમે દત્તક લો તો એનાથી અમે તાપીથી વાપી સુધી અને સોનગઢ વ્યારા સુધી હવે દરેક ગામ અમે કોઈને ને કોઈને એડોપ્ટ કરાવીને દક્ષિણ ગુજરાતનું એક પણ ગામ બાકી નથી. કેટલાક ગામમાં તો એક ગામમાં 20 બોર થયા. એના કારણે પાણી તમે એમ કહે કે બોટલ નાખો તો પાણી દોરી સાથે તો પાણી ભરાઈને આવી જાય, એટલું ઉપર આવી ગયું છે. તો આવા સારા પરિણામ લાવવા માટે તમે જે તૈયારી કરી છે એના માટે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે. જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું તમારી સાથે ઉભો છું. હવે તમારા કામની વાત મારે કોઈને કહે જરૂર નથી. એવા પાણીદાર લોકોએ જે કામ કર્યું છે ને, કદાચ બહુ જ ઓછા લોકોએ આવું કામ કર્યું હશે. અને અમે પણ અટલ ભૂજલ યોજના પણ કરીએ છીએ. એમાં પણ આ યોજનામાં અમે ફંડ નથી આપતા, પણ અટલ ભૂજલ યોજનામાં અમે આપીએ છીએ કે જ્યાં જમીનમાં પાણી ખૂબ ઊંડે છે તો એમાં પણ કદાચ જો તમારા ગામ કે આ વિસ્તાર આવતો હશે તો હું ચોક્કસ એમાં પણ વિચારીશ અને એની અંદર તમને જે કંઈ સાથે મળીને આપણે કામ કરી શકતા હોય તો કરીશું. એ જ વાત કરીને ફરી આપ સૌનો આભાર વ્યક્ત કરીને હસમુખભાઈ, હાર્દિકભાઈ મને કહ્યું કે આવવા જેવું છે, તમે ચૂકતા નહીં. એટલે મેં મારા આટલા બીજી શેડ્યુલ મને થયું કે ના મારે જવું જોઈએ. મારા આજનો આ ફેરો ખરેખર સાર્થક થયો છે. હું અનેક જગ્યાએ વાત કરી શકે તેવું કામ થયું છે. ફરી આપ સૌનો ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરીબ. ખૂબ ખૂબ આભાર માનનીય પાટીલ સાહેબ. ચિંતન અને ચિંતા સાથે જળ સંચય અને જન ભાગીદારીથી કેવી રીતે આપણે એક કામ કરી શકીએ એ માટે આપણને ખૂબ પ્રેરણા આપી. માનનીય મોદી સાહેબના ઘણા બધા દ્રષ્ટાંત આપ્યા. એમાં જે ગોવર્ધન પર્વતનું દ્રષ્ટાંત આપ્યું એમાં આપણે ઘણું બધું સમજી ગયા કે આ કામ કોઈ એકલાથી નહીં પણ જન ભાગીદારો આપણા ચોક્કસ કરી શકીએ છીએ. અને માનનીય મંત્રી સાહેબ જ્યારે કેન્દ્રીય મંત્રી બન્યા
અને આપણે ગામની અંદર પહેલી વાર પધાર્યા છે એ આપણા ગામ માટેનું અહોભાગ્ય કહેવાય. એટલે માનનીય પાટીલ સાહેબનો પણ વિશેષ સરહદી ઉપર આભાર માનું છું. અને કાર્યક્રમની આભાર વિધિ માટે હું હર્ષદભાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમની આભાર વિધિ કરશે. જળ સંચય જન ભાગીદારી જન અભિયાનના જાગૃત કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી વધારેલા માનનીય ગુજરાત અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તથા મંચસ્થ મહાનુભાવો તથા મહેમાનો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઓકે, આપણે બધા બેસીશું. કાર્યક્રમ પૂર્ણ થાય છે. માનનીય મંત્રી સાહેબ અને સર્વે મહેમાનો એ અહીંથી નીકળે ત્યારે જ આપણે જઈશું. જનોને વિનંતી કે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે એટલે સૌ કોઈ અહીં પધારેલા સર્વે નાસ્તો કરીને જશે. આ કાર્યક્રમમાં પધારેલા સર્વે